राधे राधे फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो शियाळो आवे एटले सौना घरमां सौथी पहेलुं जो बनतुं होय कंई तो ए छे ढेबरा या थेपला। तो आजे आपणे पण एक नवी ज रीत प्रमाणे एकदम सॉफ्ट अने पातळा एवा थेपला बनावीशुं। एना माटे अहीं पालकनी भाजी, मेथीनी भाजी लीधी छे मैं, साथे आदु मरचां लसण लीधा छे। तो पालकनी भाजी करતાં अडधी आपणे मेथीनी भाजी लेवानी छे। 3-4 मरचां लईशुं, 3-4 कળી लसण अने एक मोटो टुकड़ो आदुनो लीधो छे। एने थोड़ुं क्रश करी लईशुं अने साथे 2 થી 3 લીલા लसणनी कळीओ लीधी छे मैं। લીલો લસણનો આગળનો ભાગ છે એ ક્રશ કરી દીધો છે અને પાનનો ભાગ છે એને થોડું સમારી લીધું છે। આપણે આદુ મરચાં થોડા ક્રશ થાય એટલે એમાં પાલકની ભાજી નાખી દેવાની છે, એને પણ ક્રશ કરી લેવાની છે। જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું અને થીક આપણે પેસ્ટ જેવી રેડી કરી લેવાની છે। તો આ પાલકની ભાજી આપણે જ્યારે ઢેબરા બનાવતી વખતે યુઝ કરીશું, એને લીધે આપણા થેપલા કે ઢેબરા છે એકદમ સોફ્ટ બનશે। 4 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે। એની અંદર મેં અડધી ચમચી હિંગ, અડધી ચમચી અજમો, અડધી ચમચી મેં મેથીનો મસાલો અને 2 ચમચી મેં તલ લીધા છે। સાથે જે લીલા લસણનો પાનનો ભાગ છે એ પણ અંદર ઉમેરી દીધો છે અને પાલકની પેસ્ટ કરી છે એને પણ ઉમેરી દઈશું। સ્લો ગેસ પર થોડું સાંતળી લઈશું। ત્યારબાદ એમાં મેથીની ભાજી પણ આપણે ઉમેરી દઈશું। તો મેથીની ભાજી થોડી ઓછી લેવાની છે અને એને આપણે પાલકની સાથે આપણે મિક્સીમાં ક્રશ નથી કરીને તો ઢેબરા છે એ કડવા બની જશે। એ સરસ સંતળીને ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે 2 ચમચી ખાંડ લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। બધું મિક્સ કર્યા બાદ 2 ચમચી ખાટું દહીં લીધું છે। અહીં તમે જો તમારી પાસે મલાઈ હોય તો તમારે 1 જ ચમચી નાખવાની, એનાથી પણ થેપલા છે એકદમ વધારે સોફ્ટ બનશે। અને હવે જરૂર પ્રમાણે આપણે લોટ લઈ અને લોટને અંદર ઉમેરતા જઈશું અને બાંધતા જઈશું। તો અહીં ટોટલ મેં 2 કપ જેટલો લોટ લીધો હતો અને છેલ્લે મને થોડું પાણીની જરૂર પડી હતી, તો મેં થોડું પાણી અંદર લઈ અને ઢીલો રોટલીના લોટ જેવો આપણે લોટ બાંધી લીધો છે। જનરલી મેથીના આપણે ઢેબરા તો બનાવતા જઈએ છીએ, તો એની અંદર જો થોડી ઘણી બીજી ભાજી કોથમીરનો યુઝ કરીને આપણે આ રીતે થેપલા બનાવીએ તો ભાજી પણ ખવાઈ જશે અને જે ભાજી પાલકની ભાજી મેં નાખી છે એને લીધે જે ઢેબરા છે આપણે એકદમ સોફ્ટ બનશે અને એકદમ પાતળા કાગળ જેવા અને મુલાયમ એકદમ બની જશે। તો મેથીની ભાજી શિયાળા દરમિયાન વધુને વધુ ખાવી જોઈએ। સાથે બધી જ ભાજીઓ એકદમ ફ્રેશ અને તાજી આવે છે, તો જરૂરથી ખાવી જોઈએ। તો અહીં લોટ બંધાઈ ગયો છે। અહીં રોટલીના લોટ જેટલો ઢીલો લોટ બાંધ્યો છે મેં અને છેલ્લે થોડું તેલ લઈ આપણે એને કેળવી લઈશું અને ઢાંકી અને એને 10 મિનિટ સુધી રહેવા દઈશું। વધારે નહીં રહેવા દેવાનો, ને તો લોટ હરશે, મતલબ ઢીલો થઈ જશે। ખાંડ, મીઠું અને દહીંનો યુઝ કર્યો છે, પાલકની ભાજી છે એટલે વધારે ઢીલો બની જશે। તો 10 મિનિટ પછી હવે આપણે લોટને ફરીથી થોડો કેળવી અને તમને જે સાઈઝના ગમે એ સાઈઝના તમારે લુવા કરી લેવાના। તો અહીં આટલો જે લોટ લીધો છે 2 કપ જેટલો, એમાંથી ટોટલ મારા 18 ઢેબરા બનીને રેડી થયા હતા। તો બધા જ લુવા બનીને રેડી છે અને આ થેપલાને આપણે એકદમ પાતળા રોટલી જેવા વણવાના છે। તો ઘણીવાર એવું બને કે વણવાનું અને શેકવાનું સાથે ના ફાવે, તો અહીં એટલે આપણે બધા જ થેપલાને પહેલાં વણી લઈશું। તો અહીં થોડું વણાઈ જાય ત્યારબાદ ઉપરથી થોડા હું તલ સ્પ્રિંકલ કરીશ અને હવે આપણે એકદમ રોટલી જેવા પાતળા થેપલા વણી લઈશું। તો અહીં મને જ્યારે પણ ઢેબરા બનાવવાના હોય, ઢેબરા કે થેપલા, તો હું આ રીતે ઉપરથી તલ સ્પ્રિંકલ કરું છું, કેમ કે તલને જોઈને છોકરાઓ જે મારા એમને ખાવાનું મન થઈ જાય છે, કેમ કે એમને તલ બહુ ભાવે છે। તો આ રીતે હું બનાવું તો એ લોકો જોઈને જ ખાવા માટે માંગતા હોય છે, એટલે હું તલ ઉપરથી આ રીતે ભભરાવું છું કાયમ। તો એકદમ પાતળા એવા આપણા રોટલીથી પણ પાતળા કહી શકો એવા આપણા થેપલા વણીને રેડી છે। તો બધા જ થેપલાનું હું પહેલાં વણી લઈશ અને વણી અને આ રીતે આપણે રહેવા દઈશું। તમને એવું લાગે કે કદાચ એકબીજાની સાથે ચોંટી જશે તો તમે થોડો ઉપરથી લોટ ભભરાવાનો અને પછી એ બીજું થેપલું આપણે મૂકવાનું। તો આ રીતે બધા જ થેપલા વણાઈ ગયા છે। ટોટલ 18 થેપલા બન્યા હતા, મેં પહેલાં પણ કીધું છે એ રીતે। તો મને થયું કદાચ ચોંટી તો નહીં ગયા હોય, તો હું જરા ચેક કરતી હતી તો બધા જ થેપલા
સરસ રીતે એકદમ અલગ અલગ જ છે. તો હવે આપણે એને શેકી લઈશું. તો અહીં શેકતી વખતે આપણે તલવાળો ભાગ છે એને નીચે જવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે અને તેલ મૂકતા જઈ અને એને શેકી લેવાનું છે. 2 થી 3 વાર જ પલટાવવાનું છે અને તમને લાગે આખા થેપલામાં વ્હાઈટ કલર, મતલબ કે તમને ખ્યાલ આવી જ જશે કે શેકાઈ ગયું છે, તો આપણે એને તરત લઈ લેવાનું છે. તો આ રીતે એકદમ સોફ્ટ થેપલા બનીને રેડી થશે. તેને વધારે સ્લો ગેસે તમે શેકશો તો એ કડક થઈ જશે, ચવડ થઈ જશે. એટલે જ આ રીતે થોડું ફાસ્ટ ગેસ રાખવાનો છે અને 2 થી 3 અડધી સેકન્ડમાં ફેરવી દેવાનું અને બીજી અડધી સેકન્ડમાં બીજી સાઈડ ફેરવી અને લઈ લેવાના. તો બધા જ થેપલા બનીને રેડી છે. તમે જોઈ રહ્યા છો એકદમ ઠંડા થઈ ગયા પછી પણ આ રીતે હું મુઠ્ઠીમાં એકદમ એક કરી દીધા છે, તો પણ એકદમ સરસ પોચા અને સોફ્ટ છે એકદમ થેપલા. તો આવા સરસ થેપલા તમારે પણ ઘરે બનાવવા હોય તો જરૂરથી મારી રેસીપીને ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો તમને ખૂબ જ ભાવશે અને વારંવાર તમારા ઘરે બનાવશો. તો એને મેં દહીં છે એની સાથે સર્વ કર્યા છે અને હંમેશા મને મુઠિયા છે, થેપલા છે, એ બધાને દહીં અને એની ઉપર જે મેથીનો મસાલો આવે છે અથાણાનો, એ થોડો છાંટી અને એ રીતે તમે ખાશો તો તમને ખૂબ જ ભાવશે. બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. સાથે મેં ગોળને પણ સર્વ કર્યા છે. તો આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરવી ટોટલી ફ્રી હોય છે, તો જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.